उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह। अज़ीज़ान मोहतरम, तक़वा इलाही इबादत व इताअत परवरदिगार आलमनी वसीयत અને નસીહતની સાથે આ ખુતબાને આગળ વધારું છું। અઝીઝાન મોહતરમ, ગયા જુમાના નમાઝે જમાતના અમુક મસાઇલ બયાન કર્યા હતા। આજે ચાહું છું કે અમુક જે જરૂરી મસાઇલ છે બયાન કરી દઉં, જેથી આ નમાઝે જમાતના બારામાં મગજમાં આપણને બેસી જાય મસાઇલ। આગળનો એક મસલો છે 1009નો, એમાં આગળ ખાસ નમાઝે જમાતના બારામાં તાકીદ સાથે આ ફરમાવે છે કે અગર કોઈ શખ્સ લાપરવાહી અને બેદરકારીના કારણે, લાપરવાહી કંઈ કારણ નથી, કંઈ રીઝન નથી, આપણી પાસે કંઈ કામ નથી, છતાંય કોઈ ઇન્સાન નમાઝે જમાતમાં હાજર નથી રહેતું, તો આગળ કહે છે જાયઝ નથી એના માટે, આ ચીજ એના માટે બરાબર નથી। કોઈ પણ કારણ વગર નમાઝને છોડી દેવી બિલકુલ બરાબર નથી। આ એક મસલામાં બે વાર આ રીતના બયાન કર્યા છે। લાપરવાહી અને કારણ વગર અગર કોઈ નમાઝે જમાત છોડે છે એના માટે આ ચીજ બરાબર નથી। નમાઝે જમાતમાં આપણે આવે તો આપણને એક મોટો ફાયદો એ થાય છે કે આપણને જે ઘણા લોકોને વસવાસ હોય છે, શંક થતા હોય છે અને કબૂલ થવાની ને તમને ખબર કબૂલ થવાના ચાન્સ વધી જાય। નમાઝે જમાત છે ને અલ્લાહ તાલાને પસંદ છે। ઇમામની જવાબદારી, એક સૂરાની જવાબદારી ઇમામની હોય છે અને કંઈ ભૂલ થતી હોય તો પરવાર આપણે એકબીજાને સુધારો કરીને સરખું કરી નાખતા હોય છે, તો શંક ને આ બધાય જે છે એનાથી આમાં નજાત મળી જાય છે। નમાઝે જમાતના મસાઇલમાં અમુક મસાઇલ, બે ત્રણ મસાઇલ તમને ગયા અઠવાડિયે બયાન કર્યા હતા। એ છે કે નમાઝે જમાતમાં કિરાત સિવાય, એટલે કે સૂરા સિવાય બધાય zikr જે છે એ મામૂમ એટલે બધાય પાછળવાળા બધાય મામૂમ છે, એ બધાય પોતે પડવાના છે। ફક્ત સૂરા જે છે એ ઇમામની જવાબદારીમાં છે અને બાકી બધી જવાબદારી જે છે એ મામૂમે ખુદ અદા કરવાની છે, એટલે કે પડવાનું છે। અને જ્યારે ઇમામ ફજરની નમાઝમાં, મગરિબ ઈશાની નમાઝમાં સૂરા પડતા હોય છે મોટા અવાજે, તો એ વખતે પાછળવાળા બધાએ સાંભળવાનું છે, પડવાનું કાંઈ નથી। એક જણે સવાલ પૂછ્યો કે બિસ્મિલ્લાહ બોલી શકે? બિસ્મિલ્લાહ નથી બોલવાનું। બિસ્મિલ્લાહ કઈ સૂરો પડવાનો છે તો બિસ્મિલ્લાહ બોલી શકે? બિસ્મિલ્લાહ સૂરા માટે છે, આમ નામ નથી બિસ્મિલ્લાહ, બરાબર ને? તો બિસ્મિલ્લાહ પણ નથી બોલવાનું, ફક્ત અને ફક્ત સાંભળવાનું છે। અને ઝોહર અને અસરમાં જ્યારે ઇમામ આહિસ્તા સૂરા પડતા હોય છે આસ્તે આસ્તે, તો એ વખતે શું પડવાનું છે? આપણે છઠ્ઠા ઇમામની એક હદીસ પ્રમાણે મુસ્તાહબ છે કે સુબહાન અલ્લાહનો zikr પડે। કોઈ પણ zikr પડી શકે છે, પણ સુબહાન અલ્લાહનો zikr પડે। અગર કોઈ શખ્સ એક વખત સુબહાન અલ્લાહનો zikr બોલે છે, સુબહાન અલ્લાહ, અલ્લાહ જન્નતમાં એના માટે એક ઝાડ બનાવે છે, એક ઝાડ। હવે એક એનું હોય, મને નથી ખબર માંગાનું હોય કે મદાફનું હોય કે લીચીનું હોય, જે બી હોય આપણે ખાઈ લેવાનું ઇન્શાઅલ્લાહ, પણ અલ્લાહ એક સુબહાન અલ્લાહના બદલામાં એ જન્નતમાં એક ઝાડ અતા કરે છે આપણને તોફા તરીકે, બરાબર? તો ઝોહર અને અસરમાં જે છે આ ધ્યાન રાખવાનું છે। અને એ જ રીતના જ્યારે આપણે નમાઝે જમાત પડતા હોય તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે zikરમાં આગળ પાછળ થઈ જાય તો વાંધો નથી। જેમ કે ઇમામ એમ પડે છે સુબહાન રબ્બિયલ, અને બોલો મોર થઈ ગયો, આ અલ્લાહ બિહમદે મોર પૂગી ગયો, તો એ zikરમાં આગળ થઈ જાય તો વાંધો નથી, એમાં રજા છે। પણ ઇમામના પહેલા રૂકુમાં જાવું ને, ઇમામના પહેલા સજદામાં જાવું ને, ઇમામના પહેલા ઊભું થઈ જાવું ને, એની મોટર બહુ ફાસ્ટ હાલતી હોય, એમાં ફ્રે નથી હોતું, એને એક્સિલેટર જ છે ખાલી। તો એને યાદ રાખવાનું છે, ભરાય મારા ભાઈ, તું આવ્યો છો જમાત પડવા, જ્યાં સુધી પૂરી થવાની નથી ઘરે તો જઈ નથી શકવાનું, તો જરાક ફ્રે રાખી દે, મોરા બરાબર છે ને? તે મોરાથી હાલીશ તો તારી નમાઝ સહી થશે। ઇમામની પછવાડે છો છતાંય જે છે ઇમામથી મોર ભાગો છો, કોમાન્ડો કહેવાય, શું કહેવાય? કોમાન્ડો। એ જ્યાં સુધી ઓર્ડર ના આપે તારી બંદૂકને થોભી રાખ, પરબારું ના હલાવી જાય, તો ઇમામના પછવાડે છો આ મોરા આસ્તે આસ્તે, ઇમામ રૂકુમાં જાય પછી ઘર, ઇમામ સજદામાં જાય પછી ઘર સજદામાં, તો આ ચીજનું ધ્યાન રાખવાનું છે જરાક ફ્રેન્ડ। ઓકે ઇન્શાઅલ્લાહ।
પછી આ ચીજ zikરમાં વાંધો નથી, પણ અમલમાં જે છે આમાં ઇશ્કાલ થઈ જશે, એની જમાત નમાઝ તૂટી જશે. એ જ રીતના અગર કોઈ શખ્સ જે છે ભૂલથી ઘણી ફેરે સજદામાં ઇમામ હોય ને માથું ઉચકી લેતો હોય છે ને, ઇમામ સજદામાં છે તો એના માટે હુક્મ છે કે પાછો પરબારો હાલ્યો જાય, પાછો હાલ્યો જાય પરબારો. એમ નહીં કે હું બેઠી ગયો તો બેઠી ગયો, ના ના, તારું હાલવાનું નથી, આમાં જમાત છે, બરાબર છે ને. ઇમામ હજી ઊભા નથી થયા, ઇમામ કે સુબહાન રબ્બિયલ, અલ્લાહુ અકબર, ભાઈ અહીંયા રબ્બિયલ થયું તો અલ્લાહુ અકબર આવી ગયું, અસ્તગફિરુલ્લાહ, ના, પાછો હાલ્યો જા અને ઇમામના સાથે જે છે જોઈન્ટ થઈ જા. આ રીતના ઇમામને શિફ્ટ કરવાનું છે આપણે નમાઝે જમાતમાં. ઊભા રૂકુમાંથી ઇમામ પડતા હોય ને, ઘણી ઘણી એવું થાય કે આપણે ઇમામ પડે સુબહાન રબ્બિયલ અઝીમ એમાં બેહમદે, પણ ઇમામ સલવાત પડવા લાગે, ઓલો ઊભો થઈ જાય. જો અગર એને યકીન હોય કે હું પાછો લાગુ પડી જઈશ, કાંઈક સવાલ આવ્યો હતો કે અગર લાગુ પડી જઈશ, એવું નહીં થાય કે હું ઘરું ને ઇમામ ઊભા થઈ જાય, એ સિચ્યુએશન નથી, તો વાજિબ છે કે પાછો ઘરે જાઓ પડવારા અને ઇમામના સાથે જોડાઈ જાઓ. આમાં નમાઝ બાતિલ નહીં થાય, આમાં નમાઝ સહી છે. અને અગર કોઈને યકીન હોય ને કે હું ઇમામ સાથે જોડાઈ જાય છતાંય નથી જતો, એની નમાઝ બાતિલ છે. આમ નામ રૂકુ વધી જાય તો બાતિલ છે, પણ નમાઝે જમાતમાં તમારે ફોલો કરવાનું છે ઇમામે જમાત, એટલા માટે. પછી મામૂમ માટે મુસ્તફ એટલે કે આપણે નમાઝ ઇકામત ચાલુ હોય તો આપણે ક્યારે ઊભું થવાનું હોય છે? જ્યારે ઇમામ કે ઇકામત કહેવા વાળો કદકામતી સલાહ બોલે ત્યારે મુસ્તહબ છે કે કદકામતી સલાહનો અવાજ તમે સાંભળો એટલે બધા ઊભા થઈ જાઓ, બરાબર છે ને. તો અગાઉથી જે છે ઊભા અશહદુ અન્ના અલી વલીઉલ્લાહમાં ઘણા ઊભા થઈ જતા હોય, અશહદુ લા ઇલાહા ઇલ્લલ્લાહમાં ના, જરાક સબર કરી જાય તો સવાબ વધારે મળશે. સબરનું ફળ મીઠું છે ને. અહીંયા કદકામતી સલાહ સુધી સબર કરે પછી ઊભો થઈ જાય. હવે એક મસલો, જ્યારે ઇમામની બીજી રકાત છે, ઇમામની ત્રીજી રકાત હોય અને મામૂમ, અગર ઇમામની બીજી રકાત હોય, મામૂમ પહેલી રકાતમાં જોડાય તો પણ એને સૂરા નથી પડવાના. એની બીજી હોય અને પહેલી હોય તોય તે પણ ઇમામની બીજી રકાતમાં ઇમામ કુનૂત પડશે ને તો ભલે આની પહેલી રકાત છે એ કુનૂત પડશે એના સાથે, પહેલી રકાત છે છતાંય હાથ ઊંચા કરશે કુનૂત માટે. એ જ રીતના જ્યારે સજદામાં પછી બે સજદા પછી ઇમામ તશહુદ પડશે ને, તો આનું તશહુદ નથી મામૂમનું, પણ છતાં ઇમામ સાથે તશહુદ પડી શકે છે ઇમામ સાથે. તો ભલે જો ઇમામ એટલો ઇમ્પોર્ટન્ટ છે, આપણે બધી આપણા માટે નથી, એ પણ નમાઝે જમાતમાં આપણને હા એ છે તશહુદમાં એને કેમ બેસવાનું છે, નોર્મલ નથી બેસવાનું, એના હાથ ટેકીને પગને જે છે નીચે કરવાના છે, નોર્મલ હાલતમાં એ નહીં હોય, પણ એને તશહુદે પડી શકે છે અને કુનૂત પણ પડી શકે છે. હવે એની બીજી રકાત છે, અહીંયા આગળ એક ચીજ ધ્યાન રાખે, એની બીજી રકાત છે, ઇમામની ત્રીજી રકાત છે, તો એ તશહુદ પડશે. ઇમામ જે છે શું પડશે? સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, તસ્બીહાત અરબા. હવે ઇમામનું તો જલ્દી પૂરું થઈ જશે, આનું આ થઈ જશે તશહુદ. તો એ જ્યારે ઊભો થશે ને તો એને 3 વખત વાજિબ નથી તસ્બીહાત અરબા, યાદ રાખે કે હું લંબાવું 3 વખત પૂરું કરું, પછી ઇમામ રૂકુમાં જાય તો એ પોતે રૂકુમાં જાય તો ઇમામ ઊભા થઈ જાય, એમ ના કરે. એક વખત પડી નાખે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કરીને ઇમામ સાથે જોઈન્ટ થઈ જાય નમાઝની જમાતમાં. એક તસ્બીહાત અરબા એક વખત જ વાજિબ છે. હવે એક સવાલ બીજો કે ઇમામની ત્રીજી રકાત છે અને ભાઈ વઝુ કરીને આવી રહ્યા છે અને આ પૂગી ગયા આગળ, ઇમામ ત્રીજી રકાતમાં ચાલુ કરી રહ્યા છે. ઘણા લોકો શું કરે, આવીને અલ્લાહુ અકબર. તને ખબર છે કે ઇમામ તસ્બીહાત અરબા આમ પડી નાખશે 30 સેકન્ડમાં, તારે 2 સૂરા પડવાના છે, તો પડી શકીશ? ન પડી શકે. તો એ ધ્યાન રાખે. એમાં આયતુલ્લાહ સિસ્તાની ખાસ કીધા છે એહતિયાતે વાજિબ છે કે સબર કરે ઇમામ રૂકુમાં જાય ત્યાં સુધી, સબર કરવાની છે. અલ્લાહુ અકબર ઇમામની ત્રીજી કે ચોથી રકાતમાં જોઈન્ટ થાવ એટલે વાટ જોવાની છે કે ઇમામ રૂકુમાં જાય પછી એમને હું એમના સાથે કનેક્શન મેળવું, એમ નહીં કે બરબારું જે છે અલ્લાહુ અકબર કહીને હવે સૂરા ચાલુ કરો. શું કરશો? સૂરા ચાલુ કરશો તો ઇમામ હજી તમે એહદિના સિરાતલ મુસ્તકીમમાં હશો, ઇમામ કરી જશે રૂકુમાં. હવે સૂરાય પડવા વાજિબ, અહીંયા વાજિબ ક્યાં રહ્યા તમે? ના આઈના રહ્યા ના વાના રહ્યા ને. તો એટલા માટે ધ્યાન રાખવાનું છે. નમાઝે જમાતની અંદર આ બધી નાની ચીજ છે, એને ફોલો કરવાનું ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરે કે પરવરદિગાર આપણને બધાઈને
તેના બતાવેલા અહેકામને સહી રીતે સમજીને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર અમને તારા નેક અને સાલેહ બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. મારા અલ્લાહ રજબ મહિનાના છેલ્લા દિવસો છે અને શાબાન મહિનો કરીબ છે, રમઝાનુલ મુબારક કરીબ છે. અમને આ દિવસોથી વધારેમાં વધારે ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમાવ. તારું zikr કરવાની, તારાથી નજદીકી હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવ. हमारा गुनाहों माफ़ फरमाओ. जे मोमिनीन बीमार છે इल्तमास से दुआ કર્યા છે સર્વેને મુકમ્મલ શિફા અતા ફરમાઓ. हमारा मरहुमीन मग़फ़िरत फरमाओ. इमाम ज़माना अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાઓ. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાઓ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم.